બનાસકાંઠા જિલ્લો આમ તો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોટા પ્રમાણમાં પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા છે. આ જિલ્લાના પશુપાલનો દૂધ વેચી સારી એવી આવક મેળવતા હતા, પરંતુ બનાસ ડેરીએ બાયો સીએનજી પ્લાન્ટ બનાવી પશુઓનું છાણની ₹1 કિલો ખરીદી કરવાની શરૂઆત કરી, જેથી આ જિલ્લાના ખેડૂતો દૂધની સાથે હવે પશુપાલનના છાણમાંથી પણ સારી એવી આવક મેળવી રહ્યા છે. ત્યારે યાવરપુરાના અર્જુનભાઈ જાટ પણ છેલ્લા 4 વર્ષથી આ બાયો સીએનજી પ્લાન્ટ સાથે જોડાયેલા છે અને તેઓ પશુઓનું છાણ વેચી સારી એવી આવક મેળવી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી તેમને ₹8,90,000ની આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. મારું નામ જાટ અર્જુનકુમાર બાબુલાલ. હું ગામ યાવરપુરા, તાલુકો ડીસા વતની છું અને અભ્યાસમાં ગ્રેજ્યુએશન પાસ કરેલું છે અને વર્ષોથી મારા મા બાપ બધા પશુપાલનમાં સંકળાયેલા હતા. એના પછી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી અમે પણ પશુપાલન સાથે સંકળાયેલા છીએ. હાલમાં અમે નાના મોટા 40-45 જેટલા પશુઓ રાખીએ છીએ. એનું દૂધનો જ ધંધો કરીએ છીએ. પછી ધીમે ધીમે આ બનાસ ડેરીએ બાયો સીએનજી પ્લાન્ટની શરૂઆત કરી, એટલે અમે આ ગોબર આપવાનું ચાલુ કર્યું બાયો સીએનજીમાં. એના લીધે ડેરી અમારા જોડેથી હાલ ₹1 કિલો છાણ લઈ જાય છે અને એમાં અમને સારું પોસાય છે. દરરોજનું અમે 800 કિલા જેવું છાણ આપીએ છીએ દિવસનું. માસિક 24,000 જેવું થાય અને પ્લાન્ટ ચાલુ થયાને 3 થી 4 વર્ષ જેવું થયું છે. હાલ સુધીમાં અમે 8,90,000નું છાણ આપ્યું છે બનાસ ડેરીને. અને આ વખતે અમારો બનાસ ડેરીમાં છાણમાં વાર્ષિક 1લો નંબર આવેલો છે અને બનાસ ડેરી અમને પ્રોત્સાહન રૂપે 25,000નું ઇનામ પણ આપેલ છે. ખર્ચમાં તો પશુપાલનમાં અમારે 25-30% વધે છે, પણ ગોબરની જે સાઈડ ઇન્કમ છે એ બહુ સારી છે. પહેલાં અમે જે વાર્ષિક અમે ₹1,00,000-1.5 લાખનું અમે 100% છાણ વેચતા, એની જગ્યાએ હાલ વાર્ષિક ₹2.5 લાખ જેટલા અમારા પૈસા આવે છે. છેલ્લા 4 વર્ષથી અમે આની અંગાતે જોડાયેલા છીએ. 4 વર્ષમાં અમારે 8,90,000ની આવક થઈ છે. અન્ય પશુપાલકોને અમે એવું કહેવા માગીએ છીએ કે તમે પણ આ રીતે પશુપાલન કરો, દૂધ ભરાવો. એની સાથે સાથે ગોબરનું પણ બનાસ ડેરી હાલ નવા બીજા પ્લાન્ટો નાખ્યા છે, એમાં તમે આપી શકો છો. એમાં તમને સારી આવક થશે.